સર્વેને ભગવત સ્મરણ. અને લાંબા સમય પછી આજે ફરી આપણે વાર્તા પ્રસંગ કરશું. તો સર્વેને ભગવત સ્મરણ. આ એ સમયની વાત છે જ્યારે શ્રી ગિરિરાજજી પર શ્રી મુખારવિંદનું પ્રાગટ્ય થયું હતું. અને પૂર્ણ મુખારવિંદ જ્યારે બહાર ન આવ્યું ને ત્યારની આ લીલાનો પ્રસંગ છે. આન્યોરમાં સદુ પાંડેનું ઘર છે અને ત્યાં આગળ શ્રી મહાપ્રભુજી પધારે છે અને એક ચબૂતરા પર બિરાજ્યા છે. એટલામાં બધા વ્રજવાસીઓ ત્યાં આવે છે અને કહેવા લાગે છે કે આ તો કોઈક મહાપુરુષ લાગે છે. ત્યારે બધા વ્રજવાસી આવું વિચારે છે કે આ કોઈ જરૂર મહાપુરુષ લાગે છે અને આવું તેજ કોઈ મનુષ્યનું તો હોય જ ના શકે. કોણ જાણે આ કયું સ્વરૂપ છે? આ પ્રકારે બધા આપસમાં ચર્ચા કરે છે. અને તે સમયે સદુ પાંડે ઘરની બહાર આવી અને શ્રી મહાપ્રભુજીને દંડવત કરે છે, હાથ જોડી અને વિનંતી કરે છે કે સ્વામી આપ કંઈક આરોગશો. ત્યારે કૃષ્ણદાસ મેઘન સાથે હોય છે. એ કહે છે કે એ તો સેવક વિના આપ કોઈનું કાંઈ જ લેતા નથી. અને સદુ પાંડેને એક ભવાની સ્ત્રી હોય છે અને એક દીકરી હોય છે જેનું નામ નરો છે. ત્યારે અને એના પર શ્રી ગોવર્ધનનાથજીની કેટલી કૃપા છે એ તો આપણને સર્વને ખબર જ છે. સદુ પાંડે એ ભવાની અને એની દીકરી નરો એ બધા જ પર શ્રી ગોવર્ધનનાથજીની ખૂબ કૃપા છે. સાયં પ્રાત બંને સમય શ્રીનાથજીને દૂધ પીવડાવવા આ નરો જતી હોય છે. તેના ઉપર ગોવર્ધનનાથજીની ખૂબ કૃપા છે. અને જ્યારે તે ઘરના કામકાજમાં વ્યસ્ત હોય છે ત્યારે ગિરિરાજજી ઉપરથી ગોવર્ધનનાથજી એને બૂમો મારી અને બોલાવે છે. ત્યારે તે શ્રીનાથજીને જો એ ન સાંભળે તો શ્રીનાથજી સ્વયં તેના ઘરે આવી અને દૂધ આરોગે છે. જેમ કોઈ ઘરનું બાળક હોય એમ આપ એના હાથે દૂધ આરોગે છે. જે સમયે કૃષ્ણદાસ મેઘન સદુ પાંડેને મનાઈ કરી અને તે જ સમયે સદુ પાંડેને એમણે મનાઈ કરી કે આચાર્યજી તો ખાલી એમના ઘરના સેવકના હાથનું જ લે છે. અને તે જ સમયે શ્રી ગોવર્ધનનાથજીએ પોકારી અને કહ્યું, અરે નરો दूध लाओ, मोको भूख लगी है. અને ત્યારે નરો કહે છે કે મેરે ઘર પાવને આયે હે, મારા ઘરે અતિથિ આવ્યા છે. ત્યારે તે કહે છે કે તો સારું, પણ મને તો બહુ જ ભૂખ લાગી છે, મોકો દૂધ ચાહીએ. હા, ત્યારે નરો કહે છે હા વારી લાલા અભી લાઈ. અને નરો દૂધનો કટોરો લઈ અને શ્રી આચાર્યજીની સામેથી જ ઉપર પર્વત પર પર્વતના દેવને દૂધ પીવડાવવા જાય છે. અને ત્યારે શ્રી આચાર્યજી દમલાજીને કહે છે કે કછું સુન્યો? તો કે હો મહારાજ, સાંભળ્યું તો સહી મેં. ત્યારે આપ શ્રીમુખેથી કહ્યું, આ શબ્દ જ ઝારખંડમાં જે સંભળાણા હતા એ જ છે. એટલે પ્રભુ અહીં પાક્કું પ્રગટ થયા છે. આ એ જ અવાજ મધુર ધ્વનિ છે જે મને ઝારખંડમાં આજ્ઞા થઈ હતી કે હું પર્વત પર પ્રગટ થયો છું અને આપ વ્રજ પધારો. એટલે સવારે આપણે ત્યાં જઈશું. આવું શ્રીમુખે પ્રભુ કહે છે. એટલામાં નરો
ગોવર્ધનનાથજીને દૂધ પીવડાવે છે અને પાછી આવે છે. ત્યારે આચાર્યજી તેને કહે છે કે કંઈ બચ્યું છે? ત્યારે નરો કહે છે, હા મહારાજ, થોડું છે. ત્યારે કહે છે કે આપો મને. તો કે રંચ જ છે આમાં, આપ કહો તો ઘણું દૂધ ઘરમાં બિરાજે છે, એ લઈ આવું. તો આપશ્રી ના પાડે છે, કહે છે એમાં જે કટોરામાં બચ્યું છે તે મને આપો. ત્યારે નરોના હાથમાંથી તે કટોરો લઈ અને આપશ્રી એ પ્રસાદી દૂધ આરોગે છે. અને ગોવર્ધનનાથજીની કેટલી કૃપા છે સદુ પાંડેના ઘર પર એ આપશ્રી જાણે છે. પછી શ્રી ગોવર્ધનનાથજીની આ કૃપાપાત્ર છે બધા, અને સાક્ષાત ગોવર્ધનનાથજી એમની સાથે વાતો કરે છે અને જઈ એમની પાસે બધું માગે છે. તે સમયે સદુ પાંડે તો શ્રી મહાપ્રભુજીના સાક્ષાત દર્શનમાં એમને પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ દેખાય છે. ત્યારે સદુ પાંડેએ કહ્યું, મહારાજ, કૃપા કરી અને અમને શરણે લ્યો, અમને નામ આપો. ત્યારે એનો અનુગ્રહ કરી અને પોતાનો કર્યો. ત્યારે બધું એનું સદુ પાંડેનું આપશ્રીએ અંગીકાર કર્યું. પછી તે રાત્રે સદુ પાંડે, તેના ભાઈ માણિકચંદ પાંડે અને અનેક વ્રજવાસીઓ ત્યાં બેઠા હતા, અને એમની સ્ત્રી ભવાની અને દીકરી નરો અને મોટા મોટા વૃદ્ધો બધા આચાર્ય શ્રી મહાપ્રભુજીના સાથે ચોતરા પર જ્યાં બિરાજ્યા હતા ત્યાં બેઠા હતા. ત્યારે આપે શ્રીમુખે કહ્યું કે ત્યારે સદુ પાંડેને કહ્યું કે શ્રીમુખે કહ્યું કે સદુ પાંડે ઉપર દેવદમન પ્રગટ થયા છે. તે કઈ રીતે પ્રગટ થયા આ વિશેની બધી જ વાતો મને કહો. ત્યારે સદુ પાંડે કહ્યું કે આપ તો બધું જ જાણો છો અને આપ જ પૂછો છો તો પણ કહું છું. આમ કરી અને સદુ પાંડેએ બધો જ વાર્તા પ્રસંગ આપશ્રીને કહ્યો, જે આપણને સર્વેને ખબર છે કે ઘુમ્મર ગાય પર્વત પર દૂધ સ્ત્રાવે છે, રોજ એ ગાય દૂધ સ્ત્રાવીને પાછી આવતી હતી. આ બધો જ વાર્તા પ્રસંગ સદુ પાંડેએ આપશ્રીને કહ્યો. અને જ્યારે ઉપર ગયા બધા જ, ત્યારે દેવદમને જ આજ્ઞા કરેલી હતી કે મને નરો રોજ દૂધ પાશે અને આ ઘુમ્મર ગાયનું દૂધ પણ હું આરોગીશ. જ્યાં સુધી શ્રી વલ્લભ અહીંયા નથી પધારતા ત્યાં સુધી હું પ્રગટ નહીં થાવ. તો આવી બધી જ આજ્ઞા જે કરી હતી એ બધું જ વિસ્તારથી સદુ પાંડેના પરિવારે અને વ્રજવાસીઓએ શ્રી મહાપ્રભુજીને કહ્યું. તો આમ આજે આપણે શ્રી ગિરિરાજ બાવાના પ્રાગટ્યની અને નરો પર અને સદુ પાંડેના ઘર પર કેટલી શ્રીજી બાવાની કૃપા થઈ હતી આ વિશે આપણે વાર્તા પ્રસંગને જાણ્યો. તો બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. સર્વ વૈષ્ણવને ભગવત સ્મરણ.